क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે અશાંત ધારા વિશે વાત કરીશું. આપણા દેશમાં એક તણખલાના કારણે પણ દાવાનળ ફેલાઈ શકે છે. કેટલાક તત્વો દેશના દુશ્મનો સાથે મળીને દેશમાં સતત અરાજકતા અને તોફાનો કરાવવા ઈચ્છે છે. આ જ કારણે સંવેદનશીલ વિસ્તારો પર ખાસ ફોકસ કરવું પડે. આવા જ ફોકસ સાથે ગુજરાતમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. વખતો વખત ગુજરાતમાં જુદા જુદા શહેરો અને ગામડામાં અશાંત ધારો લાગુ કરવા માટે માગણી પણ કરવામાં આવતી રહે છે. જોકે આ કાયદાની અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે. જેની પાછળના કયા કારણો રહેલા છે અને એ કારણોમાં કેટલું તથ્ય રહેલું છે એના વિશે આજે અમે તમને વિસ્તારથી વાત કરીશું. ગુજરાતમાં આજકાલ કેટલાક કારણસર અશાંત ધારાની ખૂબ ચર્ચા ચાલી રહી છે. આ કાયદાના નામમાં જ અશાંત શબ્દ છે, પરંતુ એનો હેતુ શાંતિ લાવવા માટેનો છે. અમે એક જ વાક્યમાં આ કાયદો સમજાવીશું. આ વાક્ય એ છે કે એક ધાર્મિક સમુદાયની વ્યક્તિ બીજા ધાર્મિક સમુદાયની વ્યક્તિને પોતાની મિલકત ટ્રાન્સફર ન કરી શકે. એટલે કે જ્યાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હોય એવી જગ્યાએ હિન્દુ પોતાનું મકાન મુસ્લિમને ન વેચી શકે અને એ જ રીતે મુસ્લિમ પોતાનું મકાન હિન્દુને ન વેચી શકે. આ બેઝિક નિયમ છે, જેથી જે તે વિસ્તારમાં હિન્દુ અને મુસલમાનોની વસ્તી વચ્ચે બેલેન્સ જળવાઈ રહે. અત્યારે અશાંત ધારાની ચર્ચા કરવા માટેનું એક કારણ આણંદ છે. 5 વર્ષ પહેલાં આ શહેરના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો. 31મી ડિસેમ્બરે એના અમલની મુદત પૂરી થઈ રહી છે. હવે હિન્દુ સંગઠનો માગણી કરી રહ્યા છે કે અહીં અશાંત ધારાને ફરીથી અમલ કરાવો. આ હિન્દુ સંગઠનોએ આણંદમાં હાલમાં જ એક મોટી વિશાળ રેલી કાઢી. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હતી. હવે આ હિન્દુ સંગઠનોએ કયા આધારે અશાંત ધારાની માગણી કરી એ પણ સમજવું પડે. હિન્દુ નેતાઓ કહે છે કે હિન્દુ વિસ્તારો, જમીનો, મિલકતો અને બહેન દીકરીઓની સુરક્ષા માટે અશાંત ધારાનો અમલ થાય એ ખૂબ જરૂરી છે. હિન્દુ નેતાઓ ચિલ્લાઈને કહી રહ્યા છે કે આણંદ જિલ્લામાં સ્થિતિ ચિંતાજનક છે. આણંદ શહેરમાં જ 35%થી વધારે વિસ્તારોમાં તણાવવાળી સ્થિતિ છે. ગમે ત્યારે કંઈ પણ થઈ શકે, એટલે જ આ વિસ્તારોને અશાંત ધારામાં સામેલ કરવા પડ્યા છે. હવે કયા વિસ્તારોને સામેલ કરવા પડ્યા એના પર પણ નજર કરીએ. આણંદમાં સૌથી પોશ વિસ્તાર એવો અમૂલ ડેરી રોડ, આણંદનો પ્રખ્યાત ટાઉન હોલથી વિદ્યાનગર તરફનો રોડ, નવા બસ સ્ટેન્ડ રોડ અને ત્યાંથી ભાલેજ તરફનો રોડ અશાંત વિસ્તારોમાં સામેલ છે. એ સિવાય પણ બીજા અનેક વિસ્તારો છે. આણંદમાં રેલી યોજાય એટલે બધાના ધ્યાનમાં આવ્યું. જો કે આણંદ જિલ્લામાં આણંદ સિવાય પેટલાદ, ખંભાત અને બોરસદના અનેક વિસ્તારોને અશાંત ધારા હેઠળ સામેલ કરવામાં આવ્યા છે. હવે અશાંત ધારાના અમલ કરવા માટેનું બીજું કારણ પણ જાણવું પડે. અશાંત ધારાનો મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી એક અરજી સોમવારે ફગાવી દીધી. હાઈકોર્ટે અશાંત ધારાની કેટલીક જોગવાઈઓને રદ કરવાની ચોખ્ખી ના પાડી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશને રદ કરવાની ના પાડી એના માટે એક આધાર પણ જણાવ્યો. અદાલતે પોતાના આદેશમાં લખ્યું હતું કે જ્યારે કાયદો પસાર કરવામાં આવે છે ત્યારે માની લેવામાં આવે છે કે કાયદો બંધારણીય છે. સિમ્પલ વાત એ છે કે કોઈ કાયદો બંધારણની મૂળ જોગવાઈઓને રદ કરતું હોવાનું પુરવાર થાય તો જ એને રદ કરી શકાય. સુપ્રીમ કોર્ટે જમિયત ઉલેમાએ હિન્દ ગુજરાતની અરજીને ફગાવી દીધી. આણંદ અને સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટના કારણે અત્યારે અશાંત ધારાની ચર્ચા ખૂબ ચાલી રહી છે.
હવે સૌથી પાયાનો સવાલ પણ થાય કે આખરે શાંત ગુજરાતમાં અશાંત ધારો લાગુ કરવાની જરૂર કેમ પડી. ગુજરાતમાં એકંદરે અત્યારે શાંતિનો માહોલ છે. જો કે 3 દશક પહેલાં ગુજરાતમાં છાશવારે કોમની રમખાણો ફાટી નીકળતા હતા. ખાસ કરીને 1984 અને 1985માં કોમી રમખાણોની આગમાં ગુજરાત સળગતું રહ્યું હતું. કોમી રમખાણ થાય એટલે હિન્દુ અને મુસલમાનો એકબીજા તરફ શંકાની નજરે જોવા લાગે. આવી સ્થિતિમાં મુસલમાનોની બહુમતીવાળા વિસ્તારોમાં હિન્દુઓ ઘર ખાલી કરવા લાગ્યા હતા. અનેક કિસ્સામાં હિન્દુઓને તેમના મકાનો ખાલી કરવા માટે રીતસરની ધમકી આપવામાં આવતી હતી. અમદાવાદની વાત કરીએ તો કોટ વિસ્તારના શાહપુર, દરિયાપુર, જમાલપુરમાંથી મોટી સંખ્યામાં હિન્દુ પરિવારો ડરી ગયા. તેઓ અહીંથી પલાયન કરવા લાગ્યા. મુસલમાનોની બહુમતીવાળા આ વિસ્તારોમાંથી તેઓ નારણપુરામાં રહેવા ગયા. એટલે નારણપુરા વિસ્તાર એક સમયે ન્યૂ ખાડિયા તરીકે પણ જાણીતો થયો. હિન્દુઓના મકાનો મુસલમાનોએ ખરીદી લીધા. એટલે એ વિસ્તારમાં હિન્દુઓ અને મુસલમાનોની વચ્ચેનું વસ્તીનું બેલેન્સ ખોરવાઈ ગયું. કેટલાક લોકોને લાગ્યું કે આ તો બિલકુલ બરાબર નથી. ગુજરાતમાંથી અશોક ભટ્ટ અને નલિન ભટ્ટ જેવા નેતાઓ અશાંત દારૂ લાગુ કરવા માટે માંગણી કરવા લાગ્યા હતા. એ સિવાય બીજા કેટલાક હિન્દુ નેતાઓ પણ આવી માંગણીઓ માટે સપોર્ટ આપવા લાગ્યા. આવા હિન્દુ નેતાઓ એ સમયે કહેતા હતા કે આ તો આખા વિસ્તારો પર કબજો કરવાની રીત છે. જાણે કે એક મોડસ ઓપરેન્ડી બની ગઈ છે. સૌથી પહેલાં રમખાણો કરાવવાના એટલે હિન્દુઓ ડરી જાય અને એના પછી તેમને ધમકી આપવાની એટલે તેઓ સસ્તા ભાવે મકાન વેચીને નીકળી જાય. તેમના મકાનો પર પછી મુસલમાનો કબજો કરી લે. આ જ કારણે અશાંત ધારાનો અમલ ખૂબ જ જરૂરી છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં પણ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. ખાસ કરીને પાલડીના રિવરફ્રન્ટ પાસે અને વિશ્વકુંજ 4 રસ્તા એરિયામાં આ અશાંત ધારો લાગુ કરાયો છે. આ રીતે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં અશાંત ધારાનો અમલ કરવામાં આવ્યો છે, જેમાં શાહીબાગ, મેઘાણીનગર, શહેર કોટડા, કાલુપુર, દરિયાપુર, ગોમતીપુર, બાપુનગર, રખિયાલ, ઓઢવ, અમરાઈવાડી, મણિનગર, શાહપુર, કાગડાપીઠ, દાણીલીમડા, માધવપુરા, વટવા, નરોડા, સરદારનગર અને એલિસ બ્રિજ આ વિસ્તારોમાં અશાંત ધારાનો અમલ કરાયો છે. અમે સ્પષ્ટ માનીએ છીએ કે મુસલમાનો પણ એટલા જ પીડિત છે. કેટલાક અસામાજિક તત્વોએ મુસલમાનોના મકાનો પર પણ કબજો કરી લીધો છે. જોકે એકંદરે જોવા મળ્યું છે કે મુસલમાનમાંથી કેટલાક અસામાજિક તત્વોની નજર હિન્દુઓની મિલકતો પર હોય છે. તેઓ તોફાનો કરાવે અને પછી હિન્દુઓને ડરાવી તેમની મિલકતો પચાવી પાડે. આવી આપરાધિક પ્રવૃત્તિના કારણે હિન્દુઓએ ખૂબ જ મોટા પ્રમાણમાં આખા વિસ્તારો ગુમાવ્યા છે. આવા જ કારણસર હિન્દુ નેતાઓએ કોંગ્રેસ સરકાર પર ખૂબ જ દબાણ કર્યું. આખરે ચીમનભાઈ પટેલની સરકારે 1991માં ખરડો પસાર કર્યો. આ કાયદા માટે માંગણી કરવા પાછળનો વિચાર સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાની ગેરંટી મેળવવાનો હતો. તમે સિમ્પલ રીતે સમજો કે એક હિન્દુ આખરે બીજા હિન્દુને જ મકાન વેચી શકે અને એ જ રીતે એક મુસલમાન બીજા મુસ્લિમને મકાન વેચી શકે, જેના કારણે જે તે એરિયાનું ધાર્મિક વસ્તીનું સંતુલન ન ખોરવાઈ જાય. જોકે હિન્દુ નેતાઓના દબાણના કારણે ભૂતકાળની કોંગ્રેસની સરકારે અશાંત ધારો તો ઘડ્યો, પરંતુ શરૂઆતમાં એનો અમલ કરવાની રાજકીય ઈચ્છા શક્તિ જ નહોતી. એટલે કે કાયદો માત્ર કાગળ પર જ હતો. આખરે એમાં સુધારો કરવામાં આવ્યો. આખરે કયા સુધારા કરવામાં આવ્યા એના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અશાંત ધારામાં મૂળ જોગવાઈ હતી કે એક હિન્દુ બીજા હિન્દુને જ અને એક મુસ્લિમ બીજા મુસ્લિમને જ મિલકત વેચી શકે. જોકે આવો કાયદો મોટાભાગે કાગળ પર જ રહેતો હતો, કેમ કે અસામાજિક તત્વો ડરાવીને બીજા ધર્મની મિલકતો પચાવી પાડતા હતા. જેમ કે કાલુપુર અને જુહાપુરા વિસ્તારોમાં મુસ્લિમ સમુદાયના કેટલાક અસામાજિક તત્વો હિન્દુઓને ધમકીઓ આપતા હતા, તેમને પરેશાન કરતા હતા, જેના કારણે હિન્દુઓને લાગતું હતું કે હવે જીવ બચાવવા માટે અહીંથી ભાગવું પડશે. એટલે તેઓ શખ્સોની વાત માની લેતા અને આ રીતે એમના મકાનો પચાવી પાડવામાં આવતા હતા.
પાવર ઓફ એટર્ની દ્વારા હિન્દુઓના મકાનોને પચાવી પાડવામાં આવતા હતા. બીજી એક રીત પણ જાણવા જેવી છે, કાગળ પર બક્ષિસ બતાવવાની. એટલે કે રમેશભાઈએ ખુશ થઈને ઇકબાલભાઈને પોતાનું મકાન ભેટમાં આપી દીધું. ત્રીજી રીત એ હતી કે ભાડા પટ્ટે મિલકત આપી દેવામાં આવતી. ટૂંકમાં આ રીતે અસાધારણનો અમલ માત્ર ને માત્ર કાગળ પર જ રહેતો હતો. આખરે આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો. હવે કલેક્ટરની મંજૂરી વિના કોઈપણ પ્રકારે મિલકત ટ્રાન્સફર ન થઈ શકે, અને ટ્રાન્સફર થઈ હોય તો એ રદ થઈ જાય. અસાધારણનો ભંગ કરનારને 3 થી 5 વર્ષની જેલની સજા પણ થાય છે. એટલું જ નહીં, 1 લાખ રૂપિયા કે મિલકતના જંત્રીના ભાવના 10મા ભાગની રકમમાં જે વધુ હોય એ દંડ પણ થઈ શકે. હિન્દુ નેતાઓ આરોપ મૂકે છે કે કેટલાક વ્યક્તિઓ હિન્દુ મિલકતદારો પર ખૂબ જ દબાણ કરે, તેમની પાસેથી લેટર લખાવી લે છે, જેના આધારે તેઓ પોલીસ કે મામલતદાર પાસેથી NOC મેળવી લે. એટલે કે રમેશભાઈ અને તેમના પડોશીઓને મિલકત ઇકબાલભાઈને વેચવા સામે કોઈ જ વાંધો નથી, આવું લખાણ લખી દે. આ જ કારણે અનેક વિસ્તારોમાં અસાધારણનો અમલ જ થતો નથી. એટલે જ અનેક લોકો અસાધારાના અમલનું ઓડિટ કરાવવાની માંગણી પણ કરતા રહે છે. કેમ કે હજી પણ આરોપ મૂકવામાં આવે છે કે હિન્દુઓની મિલકતો પચાવી પાડવામાં આવી રહી છે. ધારાસભ્ય ડૉક્ટર દર્શિતા શાહે પણ આવો જ આરોપ મૂક્યો. અધિકારીઓ ખરેખર આ કાયદાનું પાલન કરવા માટે ગંભીર જ નથી. રાજકોટમાં જ એનું ઉદાહરણ જોવા મળ્યું હતું. અહીંના સ્થાનિક લોકોના ધ્યાને આવ્યું કે અસાધારણનો ભંગ થઈ રહ્યો છે. તેમણે કલેક્ટરને ફરિયાદ કરી હતી. એક વખત નહીં પણ અનેક વખત ફરિયાદ કરવામાં આવી હતી, જેના વિશે કલેક્ટરે પોલીસ કમિશનરને જાણ કરી, અને આખરે પોલીસ ફરિયાદની તજવીજ શરૂ થઈ. આખા પ્રકરણમાં એક વાત ખૂબ જ સ્પષ્ટ છે કે જ્યારે પણ આ પ્રકારની વાતો ધ્યાને આવે ત્યારે અધિકારીઓ કાને વાત ધરતા જ નથી. એટલે લોકોએ તેના ધારાસભ્ય મારફત રજૂઆત કરવી પડે છે. આ સમગ્ર પ્રકરણ વિશે ડૉક્ટર દર્શિતા શાહ શું કહી રહ્યા છે એ તમે સાંભળો. મારા મત વિસ્તારમાં અસાધારા બાબતે અનેક વખત મને વિસ્તારવાસીઓની ફરિયાદ અને રજૂઆત આવેલી છે, જે બાબતે મેં કલેક્ટરશ્રીને પણ આ બાબતે પત્ર વ્યવહારથી જાણ કરી હતી, અને વિસ્તારવાસીઓએ પણ કલેક્ટરશ્રીને વારંવાર જાણ કરી હતી. પરંતુ આ બાબતની ગંભીરતા ન આવતા ગત દિવસોમાં અમે કલેક્ટરશ્રીને મળ્યા હતા, અને આ બાબતની ગંભીરતા લેવામાં આવે અને આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે એ અમે કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી. જેના અનુસંધાને આજે મારા મત વિસ્તારમાં કલેક્ટરશ્રી દ્વારા આખું સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે, અને જેના ભાગરૂપે અત્યારે કાર્યવાહી ત્યાં ચાલુ છે. ડૉક્ટર દર્શિતા શાહે જણાવ્યું કે તેમની રજૂઆતના પગલે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અસાધારણના ભંગના મામલે રાજકોટમાં કોંગ્રેસ મેદાનમાં આવી. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ આજાણી શું કહે છે એ તમે પણ સાંભળો. કલેક્ટરશ્રીને અત્યાર સુધી રાજકોટની અંદર અસાધારાની અંદર કેટલા દસ્તાવેજો થયા છે, કેટલા નથી થયા, એના આંકડાકીય લોકો સમક્ષ એને જાહેર કરવા જોઈએ. પણ આમાં મોટો ભ્રષ્ટાચાર છે. ક્યાંક ને ક્યાંક લોકોના મકાનમાં પણ પ્રોબ્લેમ છે. મારું ઘર મારે પોતાને વેચવા માટે મારે મંજૂરી લેવી પડે. ખરેખર આ ગેરવ્યાજબી વાત છે. અતુલ રાજાણીએ ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા છે. જોકે રાજકોટમાં અસાધારણના ભંગનો રાજકીય મુદ્દો બન્યા બાદ પોલીસ હવે ફૂલ એક્શનમાં આવી છે. પોલીસે અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કર્યું. 13 મકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ 13માંથી 3 ઘરે જાહેરનામાનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે. જાહેરનામાના ભંગ બદલ મકાન માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો. પોલીસે સુભાષનગર, શ્રીજીનગર અને અલકાપુરી વિમાનગરમાં ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે તારીખ નૂરદીન હિમાની, ફિરદોસ સબીર શેખ અને શૈલેષ અર્જન પટેલ સામે ગુનો પણ નોંધ્યો. રાજકોટ બાદ હવે અમે અમરેલી જિલ્લાની વાત કરીશું. અમરેલી અને સાવરકુંડલામાં અસાધારો લાગુ કરવામાં આવ્યો છે. અમરેલીમાં ટાઉન પોલીસ સ્ટેશનનો એરિયા, જ્યારે સાવરકુંડલામાં ટાઉન પોલીસ સ્ટેશનના એરિયામાં આ કાયદો લાગુ પડે છે. અમરેલી બાદ હવે ભાવનગરની વાત કરીશું. ભાવનગર પૂર્વમાં ગયા વર્ષે 26મી જુલાઈથી અસાધારો લાગુ કરવામાં આવ્યો. આ શહેરના વિસ્તારોની વાત કરીએ તો ગંગાજળિયા તળાવ, હલુરિયા ચોક, કૃષ્ણનગર, ગાયત્રીનગર, ભરતનગર, સુભાષનગર, મહિલા કોલેજ સર્કલ, ગોગા સર્કલ, આંબાવાડી અને શિવાજી સર્કલ જેવા વિસ્તારોમાં કાયદો લાગુ કરવામાં આવ્યો છે. પશ્ચિમ ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પણ અસાધારો લાગુ કરવામાં આવ્યો છે. ભાવનગર બાદ હવે અમે બનાસકાંઠા જિલ્લાની વાત કરીશું. આ જિલ્લામાં પાલનપુરના પૂર્વ અને પશ્ચિમમાં 34 વિસ્તારોમાં અસાધારો લાગુ કરવામાં આવ્યો છે.
પાલનપુરના નાની બજાર અને મોટી બજાર વિસ્તારોમાં અશાંધારો લાગુ કરવામાં આવ્યો છે. એ સિવાય કોજીથી એરોમા સર્કલ, હનુમાન ટેકરી અને આરટીઓ સર્કલ વચ્ચેના વિસ્તારોને પણ અશાંધારામાં લાગુ કરવામાં આવ્યા છે. અગાઉ કારોબારી સમિતિમાં ઠરાવ કરાયો હતો, જે જિલ્લા કલેક્ટરને મોકલી અપાયો હતો, જેના પછી સરકાર દ્વારા આ વિસ્તારોમાં અશાંધારો લાગુ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા બાદ હવે અમે વડોદરાની વાત કરીશું. વડોદરા શહેરમાં અનેક સંવેદનશીલ વિસ્તારો છે, જ્યાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ હોય છે. આ જ કારણે સરકારને અનેક વિસ્તારોમાં અશાંધારો લાગુ કરવાની ફરજ પડી છે. આ શહેરના પાણીગેટ, કિશનવાડી, રાવપુરા, નવાપુરા, જેપી પોલીસ સ્ટેશન એરિયાના સયાજીગંજ, ખોરવા, ફતેગંજ, કારેલી બાગવાડી અને મકરપુરા વિસ્તારોને અશાંધારા હેઠળ સમાવી લેવામાં આવ્યા છે. ભૂતકાળમાં પાણીગેટ વિસ્તારોમાં અશાંધારાનો અમલ ન થતો હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. અમે ગંગા જમુના તહેજીબમાં માનીએ છીએ, એટલે કે કોમી એકલાસતામાં માનીએ છીએ. બધા ધર્મના લોકોને સંપીને સાથે રહે ખૂબ જરૂરી છે. જોકે અત્યાર સુધીના અનુભવો જોતાં સ્પષ્ટ થાય છે કે અશાંધારાનો કડકપણે અમલ થાય એ ખૂબ જરૂરી છે. જો તમને તમારા વિસ્તારમાં અશાંધારો લાગુ કરવાની જરૂર લાગે તો તમે તમારી સિસ્ટમમાં રજૂઆત કરી શકો છો. સિસ્ટમમાં રહેલા અધિકારીઓના પેટનું પાણી ન હાલે તો અહિંસક આંદોલન પણ કરવું પડે, કેમ કે આખરે આ મિલકતો જ નહીં પરંતુ અસ્તિત્વનો સવાલ છે. કેમ કે ડેમોગ્રાફીથી ડેસ્ટિની બદલાઈ શકે છે. ડેમોગ્રાફી એટલે કે દેશમાં કયા સમાજ કે ધર્મના લોકોની કેટલા ટકા વસ્તી છે, તેમની સામાજિક અને આર્થિક સ્થિતિ કેવી છે. આ ડેમોગ્રાફી બદલાય એટલે કે જુદા જુદા ધર્મના લોકોની વસ્તી બદલાય એટલે વિસ્તારનું ડેસ્ટિની એટલે કે ભાવિ પણ બદલાઈ જાય. એના માટે જ સજાગ રહેવાની જરૂર છે. અમે ગુજરાતના કેટલાક શહેરો વિશે વાત કરી, હવે અમે સુરત, ગોધરા અને ભરૂચ વિશે પણ વાત કરીશું, પણ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગુજરાતમાં શાંતિ માટે અશાંધારો કેમ જરૂરી છે એના વિશે અમે વાત કરીએ છીએ. અમે તમને રાજકોટ અને ભાવનગર જેવા શહેરોની વાત કરી, હવે બીજા શહેરોની વાત કરીશું. ડાયમંડ નગરી સુરતમાં પણ કેટલાક સંવેદનશીલ વિસ્તારો છે. આ વિસ્તારોમાં હિન્દુ અને મુસ્લિમ વસ્તી વચ્ચેનું બેલેન્સ જળવાઈ રહે એના માટે અશાંધારો લાગુ કરવામાં આવ્યો છે. જેમ કે 2017ની 17મી ઓક્ટોબરથી સુરત શહેરના અઠવા, સલાબતપુરા ચોક, લિંબાયત, ઉધના, રાંદેર, મહિધરપુરા અને લાલગેટ પોલીસ સ્ટેશનના કેટલાક વિસ્તારોને અશાંધારો લાગુ કરવામાં આવ્યો હતો. 2020ની 14મી માર્ચથી આવા વિસ્તારોમાં લિંબાયત અને રાંદેર પોલીસ મથકના કેટલાક વિસ્તારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ 8 પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં લાગુ કરવામાં આવેલા અશાંધારાની મુદત 2021થી વધુ 5 વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો હતો. સુરતમાં બીજેપીના નેતાઓ કહે છે કે અશાંધારાના કારણે આ વિસ્તારોમાં અસામાજિક તત્વો કંટ્રોલમાં રહે છે. સામાન્ય લોકોની મિલકતો પચાવી પાડતા પહેલાં તેઓ 100 વખત વિચાર કરે છે. સુરત બાદ હવે ગોધરાની વાત કરીશું. ગોધરાની વાત આવે એટલે ગોધરા કાંડનો ઉલ્લેખ જરૂર થાય. આમ પણ અત્યારે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના કારણે એની ચર્ચા ખૂબ થઈ રહી છે. અલબત્ત ગોધરામાં લગભગ છેલ્લા 2 દશકથી એકંદરે શાંતિનો માહોલ છે. આ શાંતિનો ગમે ત્યારે ભંગ થઈ શકે એવી દહેશત પણ છે, કેમ કે 10 વિસ્તારો સંવેદનશીલ છે જ્યાં હિન્દુઓ અને મુસલમાનો સાથે રહે છે. આ વિસ્તારોમાં અશાંધારો લાગુ કરવામાં આવ્યો છે એટલે કે એક કોમની વ્યક્તિ બીજી કોમની વ્યક્તિને પોતાની મિલકત ન વેચી શકે. હિન્દુ નેતાઓ ગોધરાને લઈને કેટલીક ફરિયાદો પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે હિન્દુ મંદિરોની આસપાસના વિસ્તારોમાં બીજી કોમના ચોક્કસ તત્વો મોંઘા ભાવે મકાનો ખરીદે છે. હિન્દુ નેતાઓ કહે છે કે આવી ફરિયાદોનો તાત્કાલિક ઉકેલ આવે એ જરૂરી છે. કેટલાક તત્વો હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે તણાવ ફેલાવવાનો પણ પ્રયાસ કરે છે. ગોધરા શહેરમાં બંને ધર્મના લોકોની એક સરખી વસ્તી છે. બંને ધર્મના લોકો પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગમાં વહેંચાઈ ગયા છે. જોકે બંને વસ્તીને જોડતા વિસ્તારોમાં સમસ્યાઓ થાય છે. સ્થાનિક લોકો ફરિયાદ કરી રહ્યા છે કે કેટલાક ભૂમાફિયા ચોક્કસ કાવતરાના ભાગરૂપે જમીન અને મકાન ખરીદે છે. તેના કારણે ક્યારેક બંને ધર્મના લોકોની વચ્ચે ઘર્ષણ પણ થાય છે. આવા ઘર્ષણને ટાળવા માટે અનેક વિસ્તારોમાં અશાંધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. ગોધરાની જેમ ભરૂચમાં પણ અનેક સંવેદનશીલ વિસ્તારો છે. ભરૂચના જૂના શહેરી વિસ્તારોમાં A, B અને C ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા 46 વિસ્તારોને આ કાયદા હેઠળ સમાવી લેવાયા છે. વિસ્તારોના નામ પણ અમે તમને કહીશું. પશ્ચિમ ચુનારવાડ, કબૂતરખાના, કાચલીપીઠ, કોઠી રોડ,
સોનેરી મહેલ સર્કલ, દાંડિયા બજાર, હાજીખાના, ફાટા તળાવ અને કસકનો સમાવેશ થાય છે. આ અશાંતધારાનો અમલ 2025 સુધી રહેશે. ગુજરાતમાં અનેક જગ્યાઓએ લોકો દ્વારા જ અશાંતધારાના અમલ માટે માંગણી કરવામાં આવી છે. આવી માંગણી કે ફરિયાદોને ફગાવી ન શકાય. સાંપ્રદાયિક સદભાવનાના જાળવી રાખવા માટે આ કાયદો ખૂબ જરૂરી છે. આ કાયદો ખરા અર્થમાં બિનસાંપ્રદાયિક છે, એટલે કોઈ એક ધર્મના લોકોની વસ્તી વધારવા કે ઘટાડવાનો હેતુ નથી. મૂળ વાત એટલી જ છે કે બંને ધર્મની વસ્તી વચ્ચેનું સંતુલન જળવાઈ રહે તો બધા જ લોકો શાંતિથી રહી શકશે. બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનો આ સંતુલન ખોરવી રહ્યા છે. અધિકારીઓએ કાળજી રાખવી પડશે. આ ઘૂસણખોરો માટે આપણા ગુજરાતમાં કોઈ સ્થાન ના રહે. સાથે જ તેમણે એ પણ કાળજી રાખવી પડશે કે આ કાયદો માત્ર કાગળ પર પૂરતો મર્યાદિત ન રહે, કેમ કે એ આપણી જરૂરિયાત છે. જ્યારે એક સમુદાય બીજા સમુદાય પર ભારે પડે ત્યારે તણાવ સર્જાય છે. આમ પણ આપણા દેશમાં કેટલાક નેતાઓ પોતાની નફરતની દુકાનમાં કેરોસીનનું ધૂમ વેચાણ કરે છે, જેના કારણે આગ લાગવાનો ખતરો રહેલો છે. આ જ કારણે અશાંત ધારો હોય તો મહદઅંશે શાંતિની ગેરંટી રહે છે. ખેર, આના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.